તો કન્ટિન્યુ કરીએ આપણે ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ. તો તમને ખબર છે ઓલરેડી કે ટ્રાન્ઝિસ્ટર અથવા તો આપણે એને બીજેટી કહીએ છીએ, બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટર પણ બે પ્રકારના આવે છે, એક છે પીએનપી, બીજું છે એનપીએન. ઠીક છે. જે રીતે પીએન જંક્શન ડાયોડમાં એક જંક્શન હોય છે, અહીંયા આગળ બે જંક્શન હોય છે. ઠીક છે. પીએનપી તો પીએનપી કંઈક આવી રીતનો હોય છે, પી પાર્ટ, એન પાર્ટ અને પી પાર્ટ. તો બે જંક્શન દેખાય છે. ઠીક છે. એ રીતે તો જનરલી ટ્રાન્ઝિસ્ટર કોઈ પીએનપી હોય કે એનપીએન હોય, ત્રણ અલગ અલગ કોન્ફિગરેશનમાં યુઝ થઈ શકે છે. અને એ ત્રણ કોન્ફિગરેશન છે કોમન એમિટર, કોમન કલેક્ટર અને કોમન બેઝ. ઠીક છે. તો દરેક કોન્ફિગરેશનના પોતપોતાની એપ્લિકેશન છે. કોઈ એમ્પ્લિફિકેશનમાં કામ આવશે, કોઈ સ્વિચિંગ તરીકે કામ આવશે. આપણે અત્યારે સ્વિચ તરીકેની વાત કરીએ છીએ, તો ત્યારે આપણે યુઝ કરશું એનપીએન ટ્રાન્ઝિસ્ટર ઇન કોમન એમિટર કોન્ફિગરેશન. ઠીક છે. તો તમને ઓલરેડી ખ્યાલ હશે કે ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ કંઈક આ રીતનો હોય. યાદ છે ને સિમ્બોલ? ઠીક છે. ચાલો, ઉપરના ટર્મિનલને આપણે શું કહેશું? એમિટર, બેઝ, કલેક્ટર. એ આપણા ઉપર ડિપેન્ડ કરે. એ પ્રમાણે આપણે અંદરના એરોનો સિમ્બોલ દર્શાવી શકીએ. અત્યારે આપણે કલેક્ટર, બેઝ, એમિટર આ રીતે હું ડ્રો કરું છું. ઓકે. તો સપોઝ આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય, તો એરો કઈ જગ્યાએ આવશે? ટ્રાન્ઝિસ્ટર તમે આગળ ભણ્યા છો કે નહીં? કઈ યાદ છે અત્યારે? બોલો, થોડું જરા ફાસ્ટ બોલો. અવાજ આવે છે ને? બોલો, હેલો, એમ આઈ ઓડિબલ? અવાજ આવે છે મારો? $99 નંબર 101. અવાજ આવે છે? હેલો. 102 111 113 116. અવાજ કોઈને આવતો નથી? હા સર, આવતો છે. અચ્છા, તો જરા બોલો તો મને ખ્યાલ આવે. ચાલો, કઈ વાંધો નહીં. તો એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં ખબર ના હોય તો ખાલી યાદ રાખજો, સિમ્બોલમાં જ્યારે એનપીએન ટ્રાન્ઝિસ્ટર હોય તો સિમ્બોલમાં એરો આ રીતનો આવે. ઠીક છે. એટલે કે આ ઇન્ડિકેટ કરે છે કરંટની ડાયરેક્શન. ઓકે. પીએનપી હોય તો એરો થોડો ઉલટો થઈ જાય, પણ આ જ જગ્યાએ આવે. ઓકે. હવે ત્રણ કોન્ફિગરેશનમાંથી એમિટર કોન્ફિગરેશનનો યુઝ થાય છે. ઠીક છે. હવે ડાયોડને પણ આપણે જ્યારે ફોરવર્ડ બાયસ કરીએ, ફોર એક્ઝામ્પલ આ રીતનો આપણો ડાયોડ હતો, તો ફોરવર્ડ બાયસ કરીએ તો આપણે ડાયરેક્ટ એને આ રીતે બેટરી જોઈન્ટ નથી કરતા. આપણે એક પ્રોટેક્શન માટે એક રેઝિસ્ટર લગાવીએ છીએ. ઠીક છે. રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ જ્યાં તમે લગાવો તે જગ્યા ઉપર. પણ જનરલી જ્યાં પોઝિટિવ ટર્મિનલ હોય છે ત્યાં પહેલા રેઝિસ્ટર લગાવવામાં આવે છે. તો સિમિલરલી અહીંયા પણ ટ્રાન્ઝિસ્ટરને ડેમેજ ના થાય, એના અંદરના પીએન જંક્શનને ડેમેજ ના થાય, એના માટે એડિશનલ રેઝિસ્ટર્સ લગાવવામાં આવે છે. ઠીક છે. સિમિલરલી કલેક્ટર ટર્મિનલ પાસે. અને આ કેમ કે કોમન એમિટર ટર્મિનલ છે કોન્ફિગરેશન, એટલે એમિટર પાસે બંને જોઈન થયેલા હશે, એટલે કે કલેક્ટર અને બેઝ ટર્મિનલ્સ બેટરીનો યુઝ કરીને. ઠીક છે. અને આ ટર્મિનલ હશે ગ્રાઉન્ડેડ. અહીંયા આગળ આપણે એક સપ્લાય વોલ્ટેજ લગાવશું. સિમિલરલી રાઈટ સાઈડ ઉપર પણ આપણે સપ્લાય વોલ્ટેજ લગાવશું. ઠીક છે. તો આ રીતનું કંઈક કોન્ફિગરેશન હોય છે, કોમન એમિટર કોન્ફિગરેશન. ઠીક છે. અને આનું નામ આપણે આપશું વીબીબી, બેઝ ઉપર જે વોલ્ટેજ આપણે લગાવવાના છે, અને એનું નામ આપશું વીસીસી. ઠીક છે. આનું નામ આપણે આપી દઈએ આરબી અને આનું નામ આપી દઈએ આરસી. તો વીબીબી ના લીધે કંઈક કરંટ ફ્લો થશે, એનું નામ આપણે આપશું આઈબી.
है એટલે કે આખા લૂપમાં આ કરંટ ફ્લો થવાનો છે ઠીક છે આ જે લૂપ છે એની અંદર આઈબી કરંટ ફ્લો થવાનો છે પછી આ જે બીજી લૂપ છે એમાં આપણે વાત કરશું તો આઈસી ફ્લો થશે ઓકે તો આઈસી ને ડ્રો કરી દઈએ તો અહીંયા ગાડી કરંટનો જે ફ્લો થશે એ કરંટ છે આઈસી રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ પર આઈબી અને અહીંયાથી જે કરંટ ફ્લો થાય છે એનું નામ છે આઈઈ અને જનરલી તમને ખ્યાલ હશે આઈઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી ઓકે આ જનરલ ઇન્ફોર્મેશન છે જે ઓલરેડી તમે ભણી ગયા છો હવે આપણે શું કરશું તો અહીંયા ગાડી કિર્ચોફ નો વોલ્ટેજ લો નો યુઝ કરશું અને કરંટ નું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરશું ઠીક છે કરંટ નું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરશું તો તેનાથી આપણને ખ્યાલ આવશે કરંટ જ્યારે ફ્લો થાય છે ત્યારે શું થાય અને કરંટ જ્યારે ફ્લો નથી થતો ત્યારે શું થાય ચાલો તો કિર્ચોફ વોલ્ટેજ લો કોઈને યાદ છે પહેલી લૂપમાં કિર્ચોફ નો વોલ્ટેજ લો જો આપણે એપ્લાય કરીએ તો શું થાય બોલો કોઈને યાદ છે કિર્ચોફ વોલ્ટેજ લો કિર્ચોફ કરંટ લો કિર્ચોફ વોલ્ટેજ લો કઈ પણ યાદ હોય તો બોલો કઈ યાદ નથી નો પ્રોબ્લેમ જંકશન પર કરંટ હોય ત્યારે 0 થઈ જાય સર હા એને કિર્ચોફ કરંટ લો કહેશું આપણે કરંટ કિર્ચોફ કરંટ લો અને વોલ્ટેજ લો માં શું થાય કે યાદ છે ઓકે નો પ્રોબ્લેમ તો વોલ્ટેજ લો માં કોઈ પણ ક્લોઝડ લૂપ હોય ઇલેક્ટ્રિકલ ક્લોઝ લૂપ તો એમાં પોટેન્શિયલ ડિફરન્સ નો સરવાળો 0 થાય છે આવું કિર્ચોફ વોલ્ટેજ લો કહે છે અથવા તો સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0 ફોર એક્ઝામ્પલ કેવીએલ માં ફટાફટ આપણે જોવું હોય આ રીતે તો ધારો કે આની વેલ્યુ વી છે આ R1 છે આ R2 છે આ R3 છે હવે બ્રાન્ચ એક જ છે એટલે સપોઝ કરંટ I ફ્લો થાય છે તો R1 માંથી પણ I થશે R2 માંથી પણ I કરંટ નો ફ્લો થશે અને R3 માંથી પણ I કરંટ નો ફ્લો થશે ઠીક છે કેમ કે એક જ લૂપ છે એક જ પાથ છે તો આ લૂપમાં સપોઝ આપણે KVL એપ્લાય કરીએ તો KVL એમ કહે છે કે સિગ્મા V ઇઝ ઇક્વલ્સ ટુ 0 ઠીક છે તો આપણે આ લો એપ્લાય કરીએ તો શું ઇક્વેશન બને એ ચેક કરવાનું છે આ ઇક્વેશન નો ઉપયોગ આપણે ઉપર કરશું તો સ્ટાર્ટ કરીએ આ પોઈન્ટ થી તો આ પોઈન્ટમાં પહેલે પોટેન્શિયલ કેટલો દેખાય છે માઇનસ પછી પ્લસ છે આ ઠીક છે એટલે માઇનસ વી આપણે લખી શકીએ માઇનસ વી પછી પ્લસ પહેલા રેઝિસ્ટરમાં કેટલો ડ્રોપ થાય છે તો IR1 હા I ઇન્ટુ R1 તો પ્લસ આપણે લખી શકીએ IR1 પછી પ્લસ આપણે લખી શકીએ IR2 પ્લસ આપણે લખી શકીએ IR3 ઇઝ ઇક્વલ ટુ 0 તો ઇન શોર્ટ ધીસ ઇઝ કિર્ચોફ્સ વોલ્ટેજ લો નું આ ઇક્વેશન છે ઠીક છે લૂપ ઇક્વેશન આની હા બોલો આ વી પોઝિટિવ વી લઈએ અને પછી બધા નેગેટિવ IR1 IR2 ને IR3 નેગેટિવ લઈએ તો ચાલે ને તો પણ ચાલે તમે આ રીતે પણ લખી શકો V માઇનસ IR1 minus IR2 minus IR3 equal to 0 this is also same equation અથવા તો તમે એમ પણ લખી શકો V is equal to IR1 plus IR2 plus IR3 ઠીક છે અલગ અલગ રીતે આપણે ઇક્વેશન લખી શકીએ બધાનું મીનિંગ સેમ ટુ સેમ જ નીકળશે હવે આપણે આ કિર્ચોફ્સ વોલ્ટેજ લો આપણી સર્કિટમાં એપ્લાય કરવા માંગીએ છીએ ઠીક છે અને આપણે નીચે લઈ લઈએ તો હવે તમે કહો ફર્સ્ટ લૂપ ની અંદર તમને શું દેખાય બેટરી અને રેઝિસ્ટન્સ બેટરી અને રેઝિસ્ટર તો ઇક્વેશન બનાવો ચાલો
વીબીબી અથવા તો આપણે લૂપમાં આ રીતે જઈએ તો લખશું માઇનસ વીબીબી પ્લસ આઈબી ઇન્ટુ આરબી પ્લસ શું લખશું હવે પ્લસ આપણે આજે અહીંયા આગળ પીએન જંક્શન એક વચ્ચે આવશે બરાબર તો એ જંક્શન પાસે પણ વોલ્ટેજ નો ડ્રોપ થશે જો એ સિલિકોન નું બન્યું હશે તો અહીંયા આગળ કંઈક ને કંઈક ડ્રોપ થશે બરાબર જો અહીંયાથી ડ્રોપ થશે તો જ આ સર્કિટ કમ્પ્લીટ થાય ઓકે તો આને ડ્રોપ ને આપણે નામ આપશું વીબીઈ બેઝ એમિટર જંક્શન બરાબર તો પ્લસ વીબીઈ ઇક્વલ્સ ટુ 0 આ રીતનું ઇક્વેશન થાય હવે અહીંયા જો ડાયોડ સિલિકોન નો બનેલો હોય તો વીબી ની વેલ્યુ કેટલી થાય 0.7 થવી જોઈએ ઠીક છે તો એનો મતલબ એમ થયો જો આ ઇક્વેશન ને હવે પાછું હું રીરાઇટ કરું છું તો વીબીબી ઇઝ ઇક્વલ ટુ આઈબીઆરબી પ્લસ વીબીઈ આટલું લખાય આ રીતે લખાય આપણાથી અને વીબીબી અથવા તો એને આપણે વી ઇનપુટ કહી દઈએ ઠીક છે વી ઇનપુટ એટલે ઇનપુટ વોલ્ટેજ આપણો તો વી ઇનપુટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આઈબીઆરબી પ્લસ વીબીઈ તો ઇન શોર્ટ આ ટ્રાન્ઝિસ્ટર ને ઓન જો કરવો હોય મારે તો મિનિમમ અહીંયા વીબી માં 0.7 તો જોઈએ જ એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા 0.7 નો ડ્રોપ થશે વત્તા અહીંયા થોડો ઘણો ડ્રોપ થશે એટલો આપણે ઇનપુટ તો આપવું જ પડશે એટલે ઇનપુટ 0.7 કરતા તો વધારે જ આપવાનું છે આપણે તો જ એ ઓન થશે અને જો ઇનપુટ 0.7 થી ઓછું આપશું તો એ ઓફ થઈ જશે ઠીક છે 0.7 થી વધારે એટલે કે 0.8 આપશું તો ઓન થઈ જશે એવું જરૂરી નથી એ ડિપેન્ડ કરે કે આપણો રેઝિસ્ટર કેટલા ઓહ્મ્સ નો છે ઠીક છે તો રેઝિસ્ટર જેટલા ઓહ્મ નો હશે એટલો ડ્રોપ પણ અહીંયા થશે તો 0.7 વત્તા ડ્રોપ આટલી વેલ્યુ નું ઇનપુટ આપણે આપવું પડે તો ટ્રાન્ઝિસ્ટર ઓન થાય ઠીક છે હવે બીજી વસ્તુ અહીંયા જે આઈસી છે આઈસી એટલે કે કલેક્ટર કરંટ તો કલેક્ટર કરંટ નું ઇક્વેશન તમે આગળ ભણ્યા હશો તો ધેટ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આઈબી બીટા એટલે કરંટ ગેઇન ઠીક છે બીટાની વેલ્યુ જે પણ ડિઝાઇનરે ટ્રાન્ઝિસ્ટર ડિઝાઇન કર્યું હોય તો એ કંપની તમને એની ડેટા શીટ સાથે એ પણ ઇન્ડિકેશન આપી દે કે એની બીટાની વેલ્યુ કેટલી છે ઠીક છે એટલે કે આઈબી ની વેલ્યુ ધારો કે તમે 1 માઇક્રો એમ્પિયર રાખો અને બીટાની વેલ્યુ હોય ધારો કે 100 તો આઈસી ની વેલ્યુ થઈ જાય તમારી 100 માઇક્રો એમ્પિયર એટલે કે એમ્પ્લિફિકેશન થઈ જાય એકનું કેટલું થઈ ગયું 100 એટલે એમ્પ્લીફાયર તરીકે પણ યુઝ થાય ટ્રાન્ઝિસ્ટર એમ આપણે કહીએ છીએ જનરલી ઠીક છે કરંટનું એમ્પ્લિફિકેશન કરે ઇનપુટમાં આપણે આપ્યું છે 1 માઇક્રો એમ્પિયર અને આઉટપુટમાં આઈસી માં મળે છે આપણને 100 માઇક્રો એમ્પિયર તો આ થાય ત્યારે જ્યારે આપણું ટ્રાન્ઝિસ્ટર ઓન હોય ઠીક છે હવે આ જ ટ્રાન્ઝિસ્ટરને આપણે અલગ રીતે ડ્રો કરવાના છે હવે તો હવે તમને કન્ફ્યુઝન ના થાય એના માટે મેં આ સર્કિટ ડ્રો કરી હતી હવે જો તમને એક પહેલા એક નોર્મલ સર્કિટ બતાવી દઉં પછી તમને આમાં મોડિફિકેશન બતાવું છું ધારો કે આ વી ઇન છે આ રેઝિસ્ટર છે ને અહીંયા આગળ આ ગ્રાઉન્ડ છે ઠીક છે તો ધીસ સર્કિટ કેન બી રીડ્રોન લાઈક ધીસ આ રેઝિસ્ટર થયો આ ગ્રાઉન્ડ થયો અને આ વી ઇન થયો ઠીક છે ખ્યાલ આવ્યો this circuit is equivalent to this circuit કોઈ ડાઉટ છે આ બે સર્કિટમાં બોલો ના સર ઠીક છે આ રીતે રીડ્રો કરી શકીએ છીએ આપણે સપોઝ આ વી ઇન નો ડાયરેક્શન આ રીતનું હતું માઇનસ પ્લસ તો આપણે જસ્ટ અહીંયા આગળ માઇનસ લખવાનું ધેટ્સ ઇટ ઓકે તો આનો યુઝ કરીને આપણે હવે આપણો ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરીએ ઠીક છે તો આપણે સ્વિચ તરીકે વાપરતી વખતે થોડુંક ખ્યાલ આવશે
હવે આપણે આપણી સર્કિટને રીડ્રો કરીએ. VBB અથવા Vin આપણે જે લખો એ લખી શકીએ. ચાલો, ઉપરની સર્કિટ અને આ સર્કિટ બંને સેમ ટુ સેમ છે. બોલો, સેમ છે કે કઈ અલગ લાગે છે? સેમ જ છે સર. સેમ જ છે ને? ઠીક છે. કે તો આ રીતે રીડ્રો કરી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે કે આ સર્કિટ સ્વિચ તરીકે કઈ રીતે કામ કરશે, બરાબર? તો એ વસ્તુ જોઈ લઈએ. જુઓ, હવે આપણને જે ઇન્ટરેસ્ટ છે એ ફાઇનલી આઉટપુટમાં ઇન્ટરેસ્ટ છે, અને આઉટપુટ આપણને મળશે કલેક્ટર પાસેથી. ઠીક છે. જે રીતે આપણે VBE ડ્રોપ નો અહીંયા આગળ ઇન્ડિકેશન આપ્યું, એ જ રીતે અહીંયા આગળ VCE કલેક્ટર એમિટર વચ્ચેનો ડ્રોપ પણ આપણે ડ્રો કરી શકીએ. ઠીક છે, એ પણ ડ્રો કરવું જરૂરી છે. હવે તમે અહીંયા આગળ KVL એપ્લાય કરી શકો છો. તમને ભલે લૂપ ના દેખાતી હોય, પણ અહીંયા આગળ એક લૂપ છે, આપણને ખબર છે. સિમિલરલી અહીંયા આગળ પણ એક લૂપ છે, આપણને ખ્યાલ છે. હવે આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે VBE ની વેલ્યુ એટલે કે પોટેન્શિયલ ડ્રોપ જે અહીંયા થવાનો છે એ સિલિકોન હોય તો 0.7 જેટલો હોવો જ જોઈએ. આઈડિયલ હોય તો કેટલો ડ્રોપ જોઈએ? આઈડિયલ હોય તો 0 થી વધારે, એટલે કે 0.1 વધારે વધારે હોય તો આઈડિયલ ડાયોડ ઓન થઈ જાય. ઠીક છે. તો ઇન શોર્ટ અહીંયા જો VBE વાળો આ જે નીચેનો ડાયોડ છે એને જો ઓન કરશું તો આ સર્કિટ એક્ટિવેટ થશે, અધરવાઇઝ એ એક્ટિવેટ નહીં થશે. ઇન શોર્ટ આટલું જ છે. ઠીક છે. તો સપોઝ કેસ 1 Vin is sufficient to turn on બેઝ એમિટર જંક્શન. ઠીક છે. બેઝ એમિટર જંક્શન એટલે કે આ બેઝ એમિટર. તો સફિશિયન્ટ વોલ્ટેજ જો આપણે આપી દઈએ જે VBE પર ડ્રોપ કરી શકે, જો સિલિકોન નું હોય તો 0.7, જર્મેનિયમ તો 0.3, એટલે નિયરલી 0.3, નિયરલી 0.7. તો આ જંક્શન એક્ટિવેટ થશે અને તે ટાઈમે IC ફ્લો થશે, એટલે કે IC 0 નહીં હશે. ઠીક છે. એટલે કે આપણે કહી શકશું કે ટ્રાન્ઝિસ્ટર ઓન થયો છે. Vin જો સફિશિયન્ટ હશે તો ટ્રાન્ઝિસ્ટર ઓન થશે, અધરવાઇઝ એ ઓન ના થાય. અને જ્યારે પણ એ ટ્રાન્ઝિસ્ટર ઓન થાય છે તે ટાઈમે આ જે VCE છે એ નેગ્લિજિબલ, નિયરલી ઇક્વલ ટુ 0.2 વોલ્ટ્સ ની આસપાસ હોય છે. ઠીક છે. આપણે નેગ્લિજિબલ એટલે એને નિયરલી 0 કહેશું. ઠીક છે, નિયરલી 0. એટલે કે જો આપણે આઉટપુટ ચેક કરીએ, આઉટપુટ જો આપણે ચેક કરવું હોય તો આપણે આઉટપુટ જોવાનું છે. આઉટપુટ ટર્મિનલ કલેક્ટર પાસેથી જોવામાં આવે, એટલે આપણે આઉટપુટ જોશું અહીંયા ગાડી. આ ટર્મિનલ અને ગ્રાઉન્ડ વચ્ચે આઉટપુટ જોશું. ઠીક છે. અહીંયા ગાડી આપણને આઉટપુટ જોવા મળશે. અહીંયા ગાડી ઇન શોર્ટ આપણે આપણું મલ્ટીમીટર અથવા એમીટર કે વોલ્ટમીટર જે પણ છે મીટર લગાવી દઈશું. અત્યારે વોલ્ટમીટર ની વાત કરીએ છીએ, વોલ્ટેજ ચેક કરશું. ઠીક છે. વોલ્ટેજ
વોલ્ટમીટર આપણે અહીંયા લગાડી દઈશું. તો અત્યારે ટર્ન ઓન થઈ ગયો છે, તો વોલ્ટમીટર કેટલું રીડિંગ બતાવશે? બોલો. જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓન થઈ જાય છે ત્યારે કલેક્ટર અને એમિટર જંક્શન શોર્ટ થઈ ગયા એમ આપણે કહી શકીએ. શોર્ટ એટલે શોર્ટ સર્કિટ, એટલે કે એક પાથ જ બની ગયો, લાઈક ધીસ. આ એક પાથ જ બની ગયો અહીંયાથી અહીંયાનો, ઠીક છે. અને અહીંયાથી અહીંયા એક શોર્ટ સર્કિટનો પાથ બન્યો, એટલે વોલ્ટેજ કેટલા દેખાશે અહીંયા આગળ આપણને? બોલો. 0 વોલ્ટેજ દેખાશે, ઠીક છે. તો ટ્રાન્ઝિસ્ટર ટર્ન ઓન થયો તો આઉટપુટમાં આપણને 0 વોલ્ટ્સ મળી ગયા, ઠીક છે. એટલે એનો મતલબ શું થાય? તો કિર્ચોફ્સ વોલ્ટેજ લો ધારો કે એપ્લાય કરીએ આપણે, તો જુઓ આ પાથમાં કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરવાના છે, ઠીક છે. તો કિર્ચોફ્સ વોલ્ટેજ લો કેજો. પહેલે વીસીસી, મેઇન સપ્લાય આપણો કોણ છે? વીસીસી છે ઉપર. તો વીસીસી ઇઝ ઇક્વલ ટુ, બધા ડ્રોપ લખવાના છે આપણે. પહેલો ડ્રોપ કેટલો થાય? અહીંયા આગળ પહેલો ડ્રોપ કેટલો થાય? આઈસી ઇન્ટુ આરસી જેટલો થશે વોલ્ટેજ ડ્રોપ, ઠીક છે. તો વીસીસી ઇઝ ઇક્વલ્સ ટુ આઈસી ઇન્ટુ આરસી પ્લસ વીસીઈ, એટલે કે બીજો વોલ્ટેજ ડ્રોપ આ વીસીઈ માં થાય, અને એ કેટલો છે? નેગ્લિજિબલ, એટલે કે નિયરલી 0. ઓકે, કેમ કે ટ્રાન્ઝિસ્ટર ઓન થયો છે. ઓકે, એટલે ઇન શોર્ટ વીસીસી ઇઝ ઇક્વલ ટુ આઈસીઆરસી. એટલે જેટલો પણ વોલ્ટેજ આપણે એપ્લાય કર્યો છે, 5 વોલ્ટ, 10 વોલ્ટ, 25 વોલ્ટ, એ પૂરેપૂરો વોલ્ટેજનો ડ્રોપ ક્યાં થઈ ગયો? આરસી પાસે થઈ ગયો. એટલે આરસી પછી આપણે વોલ્ટેજ ચેક કરશું તો એ આપણને 0 મળશે, ઠીક છે. ખ્યાલ આવે છે બધાને? ઓકે, આ કેસમાં ટ્રાન્ઝિસ્ટર ઇઝ ઓન. ઓકે, અને આઉટપુટ આપણે જે જગ્યાએથી જોતા છે તે જગ્યાએથી આઉટપુટ જોઈએ તો આપણને 0 મળશે. હવે કેસ 2 ની વાત કરીએ. કેસ 2, કેસ 2 માં શું છે? તો વી ઇન ઇઝ નોટ સફિશિયન્ટ. વી ઇન આપણે સફિશિયન્ટ આપતા નથી. એનો મતલબ કે વીબીઈ માં પોટેન્શિયલ ડ્રોપ જે 0.7 નો થવો જોઈએ એ હવે નહીં થશે. એ નથી થવાનો, એટલે ટ્રાન્ઝિસ્ટર હવે ઓફ કન્ડિશનમાં આવશે, ઠીક છે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરને ઓફ કરવાનું છે. વી ઇનસફિશિયન્ટ આપણે આપ્યો નથી, તો હવે ટ્રાન્ઝિસ્ટર ઓફ થઈ ગયો. ઓફ થઈ ગયો એટલે કે અહીંયાથી અહીંયાનો કોઈ ફ્લો નથી, અહીંયાથી વસ્તુ કટ થઈ ગઈ છે, કટ ઓફ, ઠીક છે. જે રીતે ડાયોડને આપણે ઓપન સ્વિચ તરીકે કન્સિડર કર્યું હતું તે રીતે અહીંયા પણ ઓપન સ્વિચ થઈ જશે, એટલે કે સમથિંગ લાઈક ધીસ. ધીસ ઇઝ આરબી, ધીસ ઇઝ ઓપન. ખ્યાલ આવ્યો? સ્વિચ ઓપન થઈ ગઈ. પહેલા કેસમાં શું હતું? આ સ્વિચ ઓન થઈ ગઈ હતી, આ રીતે સ્વિચ ઓન થઈ હતી એટલે ક્લોઝડ પાથ મળી ગયો આપણને. પણ હવે આ કેસમાં શું છે? સ્વિચ ઇઝ નાઉ ઓપન, એટલે કે હવે શું આવશે એ તમારે કહેવાનું છે, ઠીક છે. ચાલો, તો વી ઇન ઇઝ નોટ સફિશિયન્ટ. તો હવે વીસીસી ઇઝ ઇક્વલ ટુ, ચલો ઇક્વેશન બોલજો. ઇક્વેશન તો એનું જ રહેશે, આઈસી ઇન્ટુ આરસી પ્લસ વીસીઈ. આઈસી ઇન્ટુ આરસી પ્લસ વીસીઈ. ઓકે, પહેલા કેસમાં તો વીસી 0 થતું હતું. હવે તમે કહો અહીંયા આગળ ભલે વીસીસી છે પણ અહીંયા પાથ ઓપન છે, તો કરંટ ફ્લો થશે કે નહીં થશે? નહીં થશે. નહીં થશે ને. તો આઈસી ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ આઈસી ઇક્વલ ટુ 0 ને આપણે આપણા ઇક્વેશનમાં મૂકી દઈએ. આઈસી ઇક્વલ ટુ 0. તો આ આઈસી ઇક્વલ ટુ 0 ઇન્ટુ આરસી કરશું તો 0 જ આવશે, ઠીક છે. તો આ રીતનું કંઈક ઇક્વેશન આવ્યું. વીસીસી ઇક્વલ ટુ વીસીઈ. તો ઇન શોર્ટ
કલેક્ટર એમીટર જંક્શન વચ્ચે જે વોલ્ટેજ મળશે એ પૂરેપૂરો સપ્લાય વોલ્ટેજ આપણને મળશે. ઠીક છે, તો આઉટપુટમાં કેટલા વોલ્ટેજ મળશે આપણને બોલો હવે. અહીંયા આગળ મેઝર કરશું તો કેટલા વોલ્ટેજ દેખાશે? વીસીસી જેટલા. હા, VCE ઇઝ ઇક્વલ ટુ VCC જેટલો, એટલે જેટલો બી સપ્લાય વોલ્ટેજ આપ્યો એ પૂરેપૂરો આપણને મળશે, એટલે કે એને હાઈ લોજિક આપણે કહીશું. ઠીક છે, પેલામાં લો લોજિક આન્સર આવ્યું હતું, આઉટપુટ 0 આવ્યું હતું, ને અહીં આગળ આઉટપુટ શું આવશે? VCC એટલે કે હાઈ. તો પેલામાં લો મળ્યું, અહીં આગળ હાઈ મળ્યું. ઠીક છે, ઇનપુટ આપણે ઓછું આપ્યું એટલે કે ઇનપુટ આપણે લો આપ્યું. તો આપણે આ રીતે કહી શકીએ આ ટ્રાન્ઝિસ્ટર સ્વિચ તરીકે કેવી રીતે કામ કરે છે. તો Vin is low logic, then output is high 1 high logic એટલે કે VCC. Input is high, then output is low. ખ્યાલ આવ્યો બધાને? તો ટ્રાન્ઝિસ્ટર ને ઓન અથવા ઓફ કરશું આપણે તો એ રીતે આપણને આઉટપુટમાં હાઈ અથવા લો મળશે. હાઈ એટલે હાયર વોલ્ટેજ, લો એટલે 0 વોલ્ટેજ. ઠીક છે, એકચ્યુઅલમાં માર્જિન હોય છે, એ માર્જિન આપણે જોશું. તો આ કયા ગેટ તરીકે કામ કરે છે? કોઈ ગેટ દેખાય છે તમને આમાં? ઇનપુટ આઉટપુટના નોટ ગેટ જેવું દેખાય છે ને? તો આ નોટ ગેટ તરીકે ડાયરેક્ટલી કામ કરી શકે છે ટ્રાન્ઝિસ્ટર અહીંયા આગળ. ઓકે, so in this way we can use transistor as a switch. Okay, તો જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓન થાય છે ત્યારે એ સેચ્યુરેશન રિજિયનમાં આવે છે, અને જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓફ થાય છે ત્યારે એ કટ ઓફ રિજિયનમાં આવે છે. તો બે રિજિયન તમારે યાદ રાખવાના. તમે ઓલરેડી એનું કેરેક્ટરિસ્ટિક જોઈ હશે. એમાં કેરેક્ટરિસ્ટિકમાં આપણે કરંટ IC વર્સિસ VCE એનો ગ્રાફ જોયો. તેમાં તમે આ રીતના ગ્રાફ જોયા હશે આગળના સેમેસ્ટરમાં. ઠીક છે, આ રીતનો ગ્રાફ જોયો હશે. આજે દરેક લાઈન જે છે એ કરંટના અલગ અલગ વેલ્યુ માટેની છે. ફોર એક્ઝામ્પલ આ એક લાઈન છે, એ IB ઇક્વલ ટુ સમથિંગ આપણે ફિક્સ કરી દઈશું IB, તો તે ટાઈમે IC વર્સિસ VCE નો ગ્રાફ આપણને મળે. પછી IB ની વેલ્યુ થોડી વધારશું, IB ની વેલ્યુ આપણે થોડીક વધારીએ તો ગ્રાફ બદલાઈ જાય, એટલે ગ્રાફ કંઈક આવો થાય. પછી IB ની વેલ્યુ થોડીક વધારીએ તો ગ્રાફ થોડો હજુ ચેન્જ થાય. ઠીક છે, તો ઇન શોર્ટ આપણે આવી રીતે અલગ અલગ IB ની વેલ્યુ લેતા જશું તો ગ્રાફ આપણને ધીમે ધીમે અલગ અલગ દેખાશે. પણ ઇન શોર્ટ જે આ લાઈનની આ સાઈડનો પાર્ટ છે એને સેચ્યુરેશન રિજિયન કહેવાય. સેચ્યુરેશન રિજિયન કહેવાશે, અને આ કેસમાં ટ્રાન્ઝિસ્ટર ઓન થશે. અને જે નીચેનો પાર્ટ છે, જે કેસમાં કરંટનો ફ્લો નથી થતો, IC નો ફ્લો નથી થતો, એને આપણે કટ ઓફ રિજિયન કહીશું. તો કટ ઓફ રિજિયનમાં ટ્રાન્ઝિસ્ટર ઓફ રહેશે, સેચ્યુરેશન રિજિયનમાં ટ્રાન્ઝિસ્ટર ઓન રહેશે. અને જે વચ્ચેનો પાર્ટ છે એમાં ટ્રાન્ઝિસ્ટરને તમે એમ્પ્લીફાયર તરીકે યુઝ કર્યું હશે આગળ, અને જેને એક્ટિવ રિજિયન કહેવાય છે. તો તમને કોઈ પૂછે કે ટ્રાન્ઝિસ્ટર ઓન અથવા ઓફ કરવું હોય અથવા તો એઝ અ સ્વિચ યુઝ કરવી હોય તો એને કયા રિજિયનમાં ઓપરેટ કરાવવાનું, તો કયા રિજિયનમાં ઓપરેટ કરાવવાનું? સેચ્યુરેશન અને કટ ઓફ. સેચ્યુરેશનમાં એ ઓન થશે, કટ ઓફમાં એ ઓફ થશે. તો આ રીતે ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે આપણે યુઝ કરી શકીએ. હવે પ્રેક્ટિકલી ક્યાં કામ આવે આ ટ્રાન્ઝિસ્ટર? તો જુઓ, સપોઝ તમારી પાસે એક માઇક્રો કંટ્રોલર છે. બધાને અવાજ આવે છે ને? હા સર, આવે. ફોર એક્ઝામ્પલ એક હું તમને જસ્ટ સેમ્પલ સર્કિટ બતાવું છું. આ એક સોફ્ટવેર છે જેની અંદર તમે સ્કીમેટિક્સ ડ્રો કરી શકો છો. ધીસ ઇઝ કાઇકેડ. બરાબર, આ કાઇકેડ સોફ્ટવેર છે, ફ્રી વર્ઝન છે. આમાં એક સર્કિટ ડાયાગ્રામ છે, બહુ મોટો છે, પણ ટૂંકમાં જે મેઇન માઇક્રો કંટ્રોલર છે તે આ છે. ઠીક છે, ESP12F એક વાઈફાઈ થી ચાલતું એક મોડ્યુલ છે.
તો એ મોડ્યુલ પાસે પણ એના પોતાના ઇનપુટ આઉટપુટ છે. એને મેં અલગ બીજા માઇક્રો કંટ્રોલર સાથે અત્યારે તો જોઈન કર્યું છે. તો ધારો કે આપણી પાસે આ જ છે, ધારો કે એટ મેગા 8 એટલે કે તમે આર્ડિનો સાંભળ્યું હશે. સાંભળ્યું છે આર્ડિનો? ના સર નથી. નથી સાંભળ્યું? ઓકે. તો આર્ડિનો ની અંદર એક આ આઈસી આવે છે, ઠીક છે. આ જે મેઇન આપણો માઇક્રો કંટ્રોલર તે આ છે, એવીઆર માઇક્રો કંટ્રોલર આ છે. પણ આને પાસે જે ઇનપુટ આઉટપુટની પિન્સ હોય ને, એ પિન્સ લિમિટેડ કરંટનો ફ્લો કરે, માઇક્રો એમ્પિયર્સમાં ફ્લો કરે, મિલી એમ્પિયર્સમાં ફ્લો કરે, ઠીક છે. હું તમને આર્ડિનો ઉનો બતાવી દઉં, એનું એક્ઝામ્પલ તમને વધારે ખ્યાલ આવશે. તો ક્યાં પ્રેક્ટિકલી આપણે ટ્રાન્ઝિસ્ટરને યુઝ કરવાના છે એ જોઈ લેવાનું. આર્ડિનો પણ અલગ અલગ મોડેલ આવશે. તમે આગળ પ્રોજેક્ટ બનાવશો ત્યારે તમે યુઝ કરશો એને. કદાચ ફોટો જોઈને તમને આઈડિયા આવી જાય કે અચ્છા આ તો જોયેલું છે. જોયેલું છે હવે? જોયું છે કે? ચાલો, માઇક્રો કંટ્રોલરની જગ્યાએ આપણે એક મોડ્યુલ જ લઈ લીધું, ઠીક છે. અને આર્ડિનો ઉનો મોડેલ કહેવાય. જનરલી જ્યારે આને આપણે સપ્લાય આપશું, ફોર એક્ઝામ્પલ આપણે કમ્પ્યુટરમાંથી પણ આપી શકીએ, લેપટોપમાંથી અથવા તો પાવર પ્લગમાંથી આપી શકીએ. આને મેં આ રીતે કેબલ કનેક્ટ કરીને સપ્લાય આપી દીધો છે અહીંયા ઇનપુટમાં, ઠીક છે. જ્યારે હું સપ્લાય આપીશ અને આની અંદર હું પ્રોગ્રામ નાખીશ, પ્રોગ્રામ એવો નાખું, જસ્ટ ફોર એક્ઝામ્પલ એક એલઈડી ને 1 સેકન્ડ ઓન 1 સેકન્ડ ઓફ કરાવું છું. તો આના પાસે અલગ અલગ પિન્સ છે, ઠીક છે. એનાલોગ પિન આ બાજુ છે, ડિજિટલ પિન રાઈટ સાઈડ ઉપર છે. તો ધારો કે આપણે એલઈડી ને ઓન કરાવવી છે, ઓફ કરાવવી છે, એટલે કે હાઈ વોલ્ટેજ લો વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ લો વોલ્ટેજ, સમથિંગ લાઈક ધીસ. આવો વેવફોર્મ જ જોઈએ ને. એનાલોગ વેવફોર્મ તો જોઈતો નથી, એટલે એનાલોગ આ કેસમાં નહીં વાપરશું, ડિજિટલ પિન વાપરશું. તો આ ડિજિટલ પિન્સ છે રાઈટ સાઈડ ઉપર. એમાંની કોઈ એક પિન નંબર 13 આપણે લઈ લઈએ. તો આના ઉપર આપણે એક રેઝિસ્ટર અને એક એલઈડી આ રીતે લગાવશું અને એને ગ્રાઉન્ડ કરી દઈશું. તો ગ્રાઉન્ડ ટર્મિનલ પણ આપ્યો જ છે અહીંયા આગળ. તો ગ્રાઉન્ડ, ચાલો આ બે પિન લગાવી દીધી. આ આપણી એલઈડી છે. આપણો રેઝિસ્ટર હશે નિયરલી 220 ઓહ્મ્સ. જેવો જેવો ડાયોડ આપણે વાપરશું તેવી રીતે, એટલે કે એલઈડી. તો આપણે એને પ્રોગ્રામ એવી રીતે કર્યું છે આપણા માઇક્રો કંટ્રોલરને કે 1 સેકન્ડ હાઈ પલ્સ આપશે, 1 સેકન્ડ લો પલ્સ આપશે, પાછો 1 સેકન્ડ હાઈ, પાછો લો, કન્ટિન્યુ આપ્યા કરશે. તો આપણને એલઈડી ગ્લો થતી દેખાશે, ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ. આટલો ખ્યાલ આવ્યો તમને કે આ માઇક્રો કંટ્રોલરને આ રીતે યુઝ કરી શકીએ છીએ? ખ્યાલ આવ્યો? હા સર. પણ આ જે પિન્સ છે, આની જે આ જેટલા પણ પિન્સ છે એના લિમિટેશન્સ છે. જે પણ આઉટપુટ પિન્સ છે એના લિમિટેશન છે કે એ જે કરંટનો આઉટપુટ આપશે એ ઓછો આપશે, માઇક્રો એમ્પિયર થી લઈને મિલી એમ્પિયર્સ ની રેન્જમાં, ઠીક છે. હવે સપોઝ તમારે આ તો નાની એલઈડી હતી, ઠીક છે. નાની એલઈડી ની જગ્યા ઉપર તમને સપોઝ 10 વોલ્ટ ઉપર ચાલે, થોડુંક વધારે આનાથી, ઠીક છે. જો આ જે માઇક્રો કંટ્રોલર છે 5 વોલ્ટ પર જ કામ કરશે. એનો ઇનપુટ વોલ્ટેજ 5 જ છે, 5 વોલ્ટ પર. હવે 5 વોલ્ટ પર આ કામ કરે છે, એટલે કે જે હાઈ અને લો આપશે, હાઈ અને લો એ પણ 5 વોલ્ટ 0 વોલ્ટ 5 વોલ્ટ 0 વોલ્ટ જ હશે ને. 5 વોલ્ટ 0 વોલ્ટ 5 વોલ્ટ 0 વોલ્ટ, બરાબર છે. અને આપણે હવે એલઈડી ની જગ્યા ઉપર એક મોટી એલઈડી લગાવશું. એ એવી એલઈડી હશે, પાવર એલઈડી, જે 5 વોલ્ટ પર કામ નહીં કરશે, 10 વોલ્ટ પર કામ કરશે, ઠીક છે. અને કરંટ પણ વધારે લેશે. આ પાવર એલઈડી મેં લગાવી દીધી, કરંટ પણ વધારે લે એ ટાઈપની લગાવી છે. અને 10 વોલ્ટ પર કામ કરે એવી છે. પણ અહીંયાથી આઉટપુટમાં તો 5 વોલ્ટ 0 વોલ્ટ 5 વોલ્ટ 0 વોલ્ટ જ મળશે. તો આનાથી શું થાય? આનાથી આ જે માઇક્રો કંટ્રોલરની પિન નંબર 13 છે એના ઉપર લોડ આવશે, ઠીક છે. હવે તમે અહીંયા પિન નંબર 13 ને લેફ્ટ સાઈડ કઈ દેખાતું નથી, પણ એકચ્યુઅલમાં કનેક્ટેડ છે, ઠીક છે. આ પિન્સ અંદરલી ઇન્ટરનલી કનેક્ટેડ છે. આ બધા ટ્રેક્સ છે અહીંયા આગળ. તો 5 વોલ્ટ થી આઉટપુટ આપણે આપશું ને ચલાવવા માંગીએ છીએ હાયર વોલ્ટેજ નો ડિવાઇસ,
તો શું આ માઇક્રો કંટ્રોલર થી આ પોસિબલ છે? આનાથી શું થશે? માઇક્રો કંટ્રોલર ફૂંકાઈ જશે, બગડી જશે. કેમ કે આ જે ડિવાઇસ છે એ વધારે કરંટ માંગે છે, પણ માઇક્રો કંટ્રોલર પાસે એટલો બધો કરંટ છે નહીં. ખ્યાલ આવે છે? સમજ પડી? થોડો ઘણો ખ્યાલ આવે છે ઉપર ઉપર? હા સર. હા ને? તો હવે આનું સોલ્યુશન શું? આપણે તો એક સેકન્ડનો જે પલ્સીસ છે એ 5-5 વોલ્ટ વાળા જ છે, અને 5 વોલ્ટ 0 વોલ્ટ 5 વોલ્ટ 0 વોલ્ટ. પણ આપણે 10 વોલ્ટની વસ્તુને ઓન ઓફ કરાવવી છે. તો યસ, ધેટ ઇઝ પોસિબલ. હાઉ ઇટ ઇઝ પોસિબલ? તો આપણે શું કરશું? આજે અહીંયા હાઈ લો આવે ને 5 વોલ્ટ 0 વોલ્ટ, એને ટ્રાન્ઝિસ્ટરને આપી દેશું. ધીસ ઇઝ અવર NPN ટ્રાન્ઝિસ્ટર. ધીસ ઇઝ બેઝ રેઝિસ્ટર. અને અહીંયા આગળ જે આપણું પેલું હતું રેઝિસ્ટર, એની સાથે આપણે અહીંયા આગળ આપણું પાવર LED ને લગાવી દઈશું. ધીસ ઇઝ અવર પાવર LED. અને આ સર્કિટને આપણે આપશું 10 વોલ્ટ બહારથી. ઠીક છે? અને આનું જે ગ્રાઉન્ડ છે અને આનું ગ્રાઉન્ડ છે એ બંને કોમન રહેશે. કોમન એટલે કે આ ટર્મિનલ જશે ગ્રાઉન્ડ પાસે, તો આ સર્કિટમાં ગ્રાઉન્ડ અહીંયા આગળ કનેક્ટ કરી દઈશું. ઠીક છે? ઉપર પણ ગ્રાઉન્ડ છે, ઉપર પણ કનેક્ટ કરી શકો છો. તો ટૂંકમાં હવે તમને આપણું ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ વાળી કંઈક સર્કિટ દેખાય છે? બોલો. ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ વાળી સર્કિટ હવે તમને દેખાય છે? બોલો. અહીંયાથી જે સપ્લાય આવે 5 વોલ્ટ. હા, ખ્યાલ આવ્યો કે નહીં ખ્યાલ આવ્યો? જો આપણી આ સર્કિટ તો તમને ખબર છે ને, એરિયા ક્યાં ગઈ ઉપર વાળી સાઈડ? આ સર્કિટ વિશે તો ખબર પડી ને તમને? અને ખબર પડી ગઈ. હવે આ જ સર્કિટ જોજો તમે. આ સર્કિટને પાછી રીડ્રો કરું હું, ધારો કે તો આ Vin હતું, આ RB હતું, આપણો ટ્રાન્ઝિસ્ટર હતો, અહીંયા આગળ ગ્રાઉન્ડ હતું. આપણે લોડમાં ખાલી એક લોડ રેઝિસ્ટર જ લગાવ્યો હતો, અને આ આપણું VCC હતું. બરાબર? આ સર્કિટ નીચે વાળી હવે ખ્યાલ આવી? નીચેની સર્કિટ. હા સર. હા ને? નીચે વાળી સર્કિટમાં ખ્યાલ આવ્યો ને? હવે Vin જે છે ને, આ જે સપ્લાય છે, એ સપ્લાય આપણે માઇક્રો કંટ્રોલર માંથી આપવાના છે. બસ આટલું જ છે, બીજું કઈ નથી. એટલે કે 5 વોલ્ટ 0 વોલ્ટ 5 વોલ્ટ 0 વોલ્ટ 5 વોલ્ટ 0 વોલ્ટ જે મળે છે એ માઇક્રો કંટ્રોલર માંથી મળવાનો છે. તો આ લેફ્ટ સાઈડ નું પાર્ટ સમજ પડી ગઈ? હા સર. અને રાઈટ સાઈડ ઉપર શું છે? તો VCC છે. તો VCC ની જગ્યા અહીંયા આગળ 10 વોલ્ટ લખ્યા છે. અને રેઝિસ્ટર જે RC હતો એ RC તો છે જ, અને એક્સ્ટ્રા આપણે એક લોડ કનેક્ટ કરી દીધો છે. લોડ એટલે શું? આપણું LED, પાવર LED જે 10 વોલ્ટ પર કામ કરવાની છે. બસ, ધેટ્સ ઇટ. હવે જોજો હવે શું થાય. હવે જ્યારે ઇનપુટ 0 વોલ્ટ થશે, હવે આ સર્કિટ ખબર પડી કે શું છે? હવે ઓપરેશન હમણાં જોઈએ. તો સર્કિટમાં ખબર પડી ગઈ? હા સર. હવે ઓન ઓફ કેવી રીતે થાય એ જોવાનું. આપણને અત્યારે તો ખ્યાલ આવી ગયો કે 5 વોલ્ટમાં જો ડાયરેક્ટલી આ પાવર LED લગાવતે તો એ ફૂંકાઈ જતે. કેમ કે LED ને વધારે કરંટ જોઈએ, પણ માઇક્રો કંટ્રોલર પાસે વધારે કરંટ નથી, કેમ કે 5 વોલ્ટ પર કામ કરે છે. હવે 5 વોલ્ટ 0 વોલ્ટ, તો પહેલું ઇનપુટ ચેક કરીએ. સપોઝ સ્ટાર્ટિંગમાં આપણે 0 વોલ્ટ આપીએ. આ ભાગ ઇનપુટ છે 0 વોલ્ટ. તો 0 વોલ્ટ એટલે VB માં ડ્રોપ મળશે કે નહીં મળશે? બોલો. સર પાછું બોલો ને. જો ઇનપુટ 0 વોલ્ટ છે, આ સર્કિટને આપણે રીડ્રો કરીએ આપણે ઉપરના રીતે. 10 વોલ્ટને આપણે આ રીતે ડ્રો કરીએ છીએ, જે લાસ્ટ આપણે જોયું હતું એ. ઠીક છે?
આ થયો 10 વોલ્ટ અને આ છે આપણું ગ્રાઉન્ડ. ચાલો સર્કિટ મેં થોડી બદલેલી પણ એની એ જ છે, એમાં કોઈ ડાઉટ નથી ને? ના સર. ઓકે, જોજો હવે જોજો, હજુ સુધી કોઈ ડાઉટ ના હોય તો હવે તમને ક્લિયર થઈ જશે. ઇનપુટની હું વાત કરું તો ઇનપુટ આપણે અત્યારે જ કીધું કે માઇક્રો કંટ્રોલરને પ્રોગ્રામ કરેલો છે 0 વોલ્ટ આપશે 0 સેકન્ડ, પછી 1 સેકન્ડ પછી એ હાઈ વોલ્ટ આપશે, પછી બીજી સેકન્ડ પછી એ પાછો 0 વોલ્ટ આપશે, પછી ત્રીજી સેકન્ડ પછી હાઈ વોલ્ટ આપશે, 3 સેકન્ડ 4 સેકન્ડ આ ટાઈમ લખી દીધો આપણે. ને આ વોલ્ટેજ હાઈ એટલે 5 વોલ્ટ, લો એટલે 0 વોલ્ટ. ઠીક છે, આ આપણને ખ્યાલ આવી ગયો. હવે 0 થી 1 સેકન્ડ ની વાત કરતા છે અત્યારે આપણે, બરાબર? 0 થી 1 સેકન્ડ પહેલો કેસ. આ કેસમાં તો ઇનપુટ કેટલું છે અહીંયા ગાડી? 0 વોલ્ટ. 5 0 વોલ્ટ. વોલ્ટ. 0 થી 1 સેકન્ડ, 0 થી 1 સેકન્ડ. હા હા સર, 0 0 વોલ્ટ ને, તો ઇનપુટ 0 વોલ્ટ થયું. હવે આપણને ખબર છે ઇનપુટ 0 વોલ્ટ એટલે સફિશિયન્ટ નથી. એનાથી શું થશે, VBE પાસે જે બેઝ એમિટર જંક્શન છે એ એક્ટિવેટ જ નહીં થશે. ખ્યાલ આવ્યો? આ બેઝ એમિટર જંક્શન એક્ટિવેટ થશે કે નહીં થશે? ના સર, નહીં થાય. નહીં થશે ને. તો એના લીધે શું થશે, LED ઓન થશે. આપણે જોયું કે જ્યારે ઇનપુટ 0 આપશું તો આઉટપુટ હાઈ થશે, આઉટપુટ હાઈ થશે. અને ઇનપુટ હવે આપણે સફિશિયન્ટ આપીએ, એટલે કે સપોઝ 5 વોલ્ટ નો ઇનપુટ આપીએ આપણે, ઇનપુટ આપણે સપોઝ 5 વોલ્ટ નો આપીએ તો તે ટાઈમે શું થાય છે એ કહેવાનું છે. ઇનપુટ આપણે 5 વોલ્ટ આપીએ એટલે કે હવે આપણે 1 સેકન્ડ પછીની વાત કરીએ. ઇનપુટ ઇઝ નાઉ અવર 5 વોલ્ટ્સ. તો 5 વોલ્ટ આપશું તો હવે શું થશે? હવે કરંટ ફ્લો થશે. હવે કરંટનો ફ્લો થશે. ઠીક છે, જો લાસ્ટ કેસમાં LED ગ્લો નથી થવાની, એટલે કે ઇનપુટ અહીંયા આગળ નોટ ગેટ તરીકે કામ નહીં કરશે. આને લોડ લગાવી દીધો એટલે નોટ ગેટ તરીકે કામ નથી કરવાનું. હવે આ અલગ રીતે કામ કરશે. જ્યારે ઇનપુટ 0 હતું તો આઉટપુટ LED ઓફ હતી. હવે ઇનપુટ આપણે 5 વોલ્ટ આપ્યું, એટલે કે હવે આપણે કેસ 2 અહીંયા ગાડીની વાત કરીએ છીએ. 1 સેકન્ડ થી 2 સેકન્ડનો ટાઈમ. ઇનપુટ ઇઝ 5 વોલ્ટ, તો VBE સફિશિયન્ટ 0.7 મળી જશે આપણને. VBE સફિશિયન્ટ મળ્યું એટલે આ ક્લોઝ સ્વિચ તરીકે કામ કરશે, આ ક્લોઝ સ્વિચ તરીકે કામ કરશે. ઠીક છે, એટલે કે 10 વોલ્ટ, 10 માંથી અમુક વોલ્ટ RC ને મળશે ને અમુક વોલ્ટ LED ને મળશે, એટલે આ LED હવે ગ્લો થશે. ઠીક છે, તો જ્યારે 1 સેકન્ડ સુધી આ ઓન થશે. ખ્યાલ આવ્યો બધાને? હા સર. ઓકે, હવે 0 વોલ્ટ ને પાછું થોડું એક વખત જોઈ લઈએ. 0 વોલ્ટમાં શું થાય, જ્યારે ઇનપુટ 0 છે તો VBE માં કોઈ સપ્લાય નથી મળવાનો, એટલે ડાયોડ બંધ થઈ ગયો, કટ ઓફ થઈ ગયો. એટલે સર્કિટ કંઈક આવી બનશે તમારી નવી. આ 0 વોલ્ટ, આ આપણો ડાયોડ થયો એટલે કે LED, આપણો રેઝિસ્ટર, આ 10 વોલ્ટ. બોલો, આ સર્કિટ તો ઓપન જ છે, એટલે એના લીધે ડાયોડમાંથી કે કરંટ ફ્લો થશે નહીં થશે? છે, એટલે LED કેવી થશે, ઓફ રહેશે. તો ઇનપુટ 0 LED ઓફ, ઇનપુટ હાઈ એટલે કે 5 વોલ્ટ LED ઓન. તો હવે આપણે એ વસ્તુ જોઈ કે ઓછા વોલ્ટેજ વાળા માઇક્રો કંટ્રોલર થી હાયર વોલ્ટેજની કઈ વસ્તુ હોય તો એને કઈ રીતે ઓન ઓફ કરવી. તો તે ટાઈમે ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે આપણે વાપરશું. હવે તમને થોડો ઘણો ખ્યાલ આવે છે કેવી રીતે ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે વાપરી શકીએ. જ્યારે લો પાવર ડિવાઇસ થી હાઈ પાવર ડિવાઇસ એક્ટિવેટ કરાવવાનું હોય તો તે ટાઈમે ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે યુઝ આપણે કરી શકીએ છીએ. હવે આ વસ્તુ તો 1 સેકન્ડ ઓન 1 સેકન્ડ ઓફ કર્યું, ઠીક છે. એ જ વસ્તુ તમે 10 મિલી સેકન્ડ ઓન 10 મિલી સેકન્ડ ઓફ આટલું ફાસ્ટ પણ કરાવવા માંગો તો ટ્રાન્ઝિસ્ટર તમને ના નહીં પાડે. ઠીક છે, ટ્રાન્ઝિસ્ટર એ પણ કામ કરી દેશે. ખ્યાલ આવે છે બધાને? હા સર.
તો આ રીતે આપણે ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે વાપરી શકીએ. જો સફિશિયન્ટ વોલ્ટેજ મળશે ઇનપુટમાં તો કરંટ IB ફ્લો થશે અને IC પણ ફ્લો થશે અને ટ્રાન્ઝિસ્ટર ઓન કહેવાશે. અને સફિશિયન્ટ કરંટ ના મળે તો IB ઓછો છે એના લીધે IC 0 થઈ જશે અને ટ્રાન્ઝિસ્ટર ઓફ કન્ડિશનમાં થશે. હવે સપોઝ તમે હોમ ઓટોમેશન વગેરે બધું બહુ સાંભળ્યું હશે. હોમ ઓટોમેશનમાં પણ આ ટાઈપનું જ માઇક્રો કંટ્રોલર યુઝ થાય છે. હવે આ માઇક્રો કંટ્રોલર અત્યારે જ આપણે કીધું કે ભાઈ 5 વોલ્ટ પર કામ કરે છે. એટલે કે 5 વોલ્ટ ઓન 5 વોલ્ટ ઓફ 0 વોલ્ટ નો ઓફ 5 વોલ્ટ 0 વોલ્ટ 5 વોલ્ટ 0 વોલ્ટ અથવા તો તમારી મરજી પ્રમાણે તમે પલ્સીસ જનરેટ કરી શકો એનાલોગ અથવા ડિજિટલ. હવે સપોઝ તમારે એસી સપ્લાયને 1 સેકન્ડ ઓન 1 સેકન્ડ ઓફ ઓટોમેટિક કરવું છે, બોલો તો હવે તો તમારી પાસે ત્યાં તો મિકેનિકલ સ્વિચ છે ને, તો તમે શું કરી શકો, અહીંયાથી જે હાઈ લો પલ્સીસ આવે ને એને તમે ટ્રાન્ઝિસ્ટરમાં આપી શકો. જોજો હા, હવે થોડી એપ્લિકેશન મોટી થાય છે. ટ્રાન્ઝિસ્ટરમાં આપી દીધું. ટ્રાન્ઝિસ્ટરથી તમે એક રિલેને ઓન ઓફ કરાવશો. અહીંયા આગળ રિલે હશે, મેકેનિકલ રિલે. ઠીક છે, આ તમારું 12 વોલ્ટ અથવા તો 5 વોલ્ટ વાળી રિલે પણ ચાલી જાય. હવે રિલેમાં શું હોય તો અંડર કોન્ટેક્ટ્સ હોય છે આ રીતે. આજે આ ટર્મિનલ જે છે ને નીચે વાળો એ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ મૂવ કરી શકે એવો હોય, બરાબર. આ બે ટર્મિનલના નામ હોય છે, એક નોર્મલી ક્લોઝડ, એક નોર્મલી ઓપન. થોડું ક્લિયર ડ્રો કરું તો તમને ખ્યાલ આવશે. જો રિલે તમને ઓનલાઈન ડાયરેક્ટ આપી દઉં તો થોડું દેખાશે સારું. ઇન્ટરનલ કોન્ફિગરેશન, હા ચાલો અહીંયા આ ચાલશે. આ તમે પ્રોજેક્ટમાં યુઝ કરી શકો છો. ઠીક છે, આ થોડું આને રોટેટ કરી દઈએ. રોટેટ. ઓકે, જો આ ઉલટી થઈ ગઈ છે રિલે, પણ સમજજો થોડુંક. હવે રિલે એક બીજી સ્વિચ છે, ઠીક છે, એ એસી એપ્લાયન્સને ઓન ઓફ કરવા માટે કામ આવશે ને ટ્રાન્ઝિસ્ટર ડીસી એપ્લાયન્સને. ટ્રાન્ઝિસ્ટર એસી એપ્લાયન્સને આપણે નથી વાત કરતા. ટ્રાન્ઝિસ્ટર કેમ કે એક ડાયરેક્શનમાં જ કરંટનો ફ્લો કરાવે છે અને એસી એપ્લાયન્સમાં બે ડાયરેક્શનમાં કરંટનો ફ્લો થાય. જો હવે આપણે શું કરશું, બધાને દેખાય છે ને? બરોબર દેખાય છે? જોજો કે ફટાફટ થોડુંક ક્રોપ કરવું પડશે. ઓકે, લીવ ઇટ. ચાલો, તો તમે આ ભાગ હમણાં ભૂલી જાઓ. આ સપ્લાય આપણે બહારથી આપવાના છે એટલે આ સપ્લાયને તમે ભૂલી જાઓ. સપ્લાય આપણે અલગ રીતે ડ્રો કરીએ છીએ. ચાલો, અહીંયા આગળ +12 વોલ્ટ છે, બરાબર. તો 12 વોલ્ટ આપણે અહીંયા આગળ આપ્યું ને 12 વોલ્ટ પછી બીજો ટર્મિનલ જે છે એ આપણે ટ્રાન્ઝિસ્ટરને આપી દીધો. એટલે હવે ખાલી તમે એમ જુઓ કે આજે
માઇક્રો કંટ્રોલર નો ઓન ઓફ છે, એના લીધે હવે આપણી જે કોઇલ છે ને, કોઇલ અથવા તો જે રિલેની કોઇલ છે એ ઓન ઓફ થશે. ઠીક છે, ઓન ઓફ એટલે મેગ્નેટાઇઝ ડિમેગ્નેટાઇઝ થશે ઇન શોર્ટ. હવે અહીંયા આગળ બે ટર્મિનલ છે, NO એટલે નોર્મલી ઓપન, એટલે કે જ્યારે કોઇલ ઓફ હોય ત્યારે આ જે પોલ ટર્મિનલ છે ને, પોલ એ NC પાસે કનેક્ટેડ હોય. NC એટલે નોર્મલી ક્લોઝડ. અને જ્યારે પણ 12 વોલ્ટનો સપ્લાય કોઇલને મળે તો તે ટાઈમે પોલ NC પાસેથી ખસીને NO પાસે આવે, એટલે કે કનેક્શન આ રીતનું થઈ જાય એ ટાઈમે. ઠીક છે, તો આ રિલે છે. તો રિલેમાં ઉપરથી થોડો ઘણો ખ્યાલ આવ્યો બધાને? બોલો. રિલેમાં ખ્યાલ આવ્યો? ના આવ્યો હોય તો પાછું, ના આવ્યો હોય તો બતાવી દઉં છું ફટાફટ. બોલો, ખ્યાલ આવે છે એ બતાવું? ફાસ્ટ બોલો, હા બોલો, ના બોલો, જે પણ હોય તે બોલો. રિલેમાં ખ્યાલ આવ્યો ટૂંકમાં, ખાલી રિલેમાં? ના હોય તો પાછું બતાવું છું. આવી ગયો ખ્યાલ? ઓકે, આઈ થિંક ખ્યાલ આવી ગયો છે તમને. ઓકે, તો જે 5 વોલ્ટનો સપ્લાય છે એટલે કે માઇક્રો કંટ્રોલર ઓન ઓફ થશે તો આપણી કોઇલ એનર્જાઇઝ ડીએનર્જાઇઝ થશે. ઠીક છે, હવે આપણે શું કરશું, આપણો એસી સપ્લાય જે છે ને 230 વોલ્ટનો, એનું કનેક્શન કંઈક આ રીતે કરશું. નોર્મલી ઓપન, અને આપણે આપણું એસી ફેન અહીંયા લગાવ ને, એસી ફેન ની બલ્બ લગાવી, બલ્બ છે, આ બલ્બ છે. આ બલ્બ મેં લગાવી દીધો. હવે બલ્બ તો 230 વોલ્ટ એસી પર કામ કરે ને, તો હવે તમે જોજો, જ્યારે પણ કોઇલ એનર્જાઇઝ થશે ને ત્યારે પોલ NC પાસેથી ખસીને NO પાસે આવશે, અને તમને દેખાય છે કે બલ્બ વાળી સર્કિટ ઓન થઈ, એટલે બલ્બ ગ્લો થશે 1 સેકન્ડ માટે. પછી 1 સેકન્ડ પછી રિલે ઓફ થઈ જશે. રિલે ઓફ થઈ ગઈ એટલે પાછું સ્પ્રિંગના લીધે પોલ NC પાસે જશે, એટલે હવે તમને દેખાશે કે 230 વાળો સપ્લાય તો આપેલો છે પણ સર્કિટ ક્લોઝ નથી થઈ, એસી સર્કિટ ક્લોઝ નથી થઈ, ઓપન રહી ગઈ છે. તો એના લીધે બલ્બ ઓફ રહેશે 1 સેકન્ડ સુધી. ઠીક છે, તો ઇન શોર્ટ માઇક્રો કંટ્રોલરનો યુઝ કરીને આપણે આ રીતે ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે વાપરી શકીએ. ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે વાપરીને આપણે રિલેને ઓન ઓફ કરાવી શકીએ. એટલે રિલે એક એસી એપ્લાયન્સને ઓન ઓફ કરવા માટેની સ્વિચ છે, અને ડીસી એપ્લાયન્સને ઓન ઓફ કરવા માટેની સ્વિચ કઈ છે? ટ્રાન્ઝિસ્ટર. તો આઈ હોપ બધાને ખ્યાલ આવ્યો હશે. આ વસ્તુ તમે ફર્સ્ટ ટાઈમ જોઈ છે એટલે મે બી પોસિબલ થોડું તમારા માટે નવું લાગે, પણ ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ જે આપણો મેઇન ટોપિક હતો એ તો તમને ખ્યાલ આવી ગયો? બોલો હા ના? હા સર. ઠીક છે, ઓકે.